જી પાવર ન્યૂઝ રિપોર્ટર કનુભાઈ વણઝારા, મારું ગામ ગારિયાધાર છે અને અહીં વિદ્યાર્થી સ્કૂલમાં ખૂબ સરસ આયોજન રાખવાનું આવ્યું છે. તો આયોજનમાં મને ઉપસ્થિત કરેલો છે. એમાં સાહેબને હું બે શબ્દ પૂછું છું કે સાહેબ આ આયોજન ખૂબ સરસ કર્યું અને બહુ મજા આવી. આ પ્રોગ્રામ વિશે અને આયોજન શું હેતુ છે એના વિશે આપ બે શબ્દ કહો. શ્રી વિદ્યાધીશ વિદ્યા સંકુલ ગુજરાતની અંદર આ સંસ્થા અમારી એવી છે કે જે શિક્ષણની સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ ઉપર કામ કરે છે. દર વર્ષે એન્યુઅલ ફંક્શન થતા હોય છે, સ્પોર્ટ્સ મીટ થતી હોય છે. આ ફનફેર 02 આ અમારું બીજું આયોજન છે. સંસ્થાને 11 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે આ ફનફેર જે છે એ પહેલો ફનફેર હતો, એ ફક્ત વિદ્યાર્થીઓ માટે હતો અને 12મી સ્કૂલના વિદ્યાર્થીઓ અંદર જોડાયા હતા. આ ફનફેર 2 જે છે એની વિશેષતા એ છે કે આ ફનફેરની અંદર વિદ્યાર્થીઓ, વાલીઓ અને ભાવનગરની તમામ જનતાઓને અમે સાથે જોડી છે. આ ફનફેર છે 5 ઝોનની અંદર વહેંચેલો છે. સૌથી પહેલા આવે છે સાયન્સ ઝોન કે જેની અંદર વિજ્ઞાનના પ્રયોગો બાળકોને કરાવીએ છીએ. બીજો ઝોન છે એ રોબોટિક ઝોન છે જેની અંદર અત્યારે આ ઝડપી યુગની અંદર વિદ્યાર્થીઓ રોબોટ કેવી રીતે બને અને એનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એની પણ વાત કરવામાં આવી છે. ત્યાર પછી છે ફૂડ ઝોન. 60 જેટલા જુદા જુદા સ્ટોલ છે ખાણીપીણીના, એ ખાણીપીણીના સ્ટોલ જે છે ઊભા કરવામાં આવ્યા છે. ત્યાર પછી છે ડીજે વિથ ડાન્સ. બાળકો જે છે એ અને એમના પેરેન્ટ્સ પણ સાથે ઝૂમી શકે, નાચી શકે અને પોતાનું બાળપણ પાછું લાવી શકે એ માટેનો ડાન્સ ઝોન છે. એના પછી જે ગેમ ઝોન, દેશી રમતો જે છે વિસરાતી જતી જાય છે, શાળાઓની અંદર મેદાન નથી હોતા, ત્યારે સ્પેશિયલ એક રમતગમતનો ઝોન અહીંયા ઊભો કરવામાં આવ્યો છે અને એની અંદર વિદ્યાર્થીઓને સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપીએ છીએ. ત્યાર પછી આવે છે લોકલ ફોર વોકલ કે જે બહેનો ઘરે ગૃહ ઉદ્યોગ બનાવે છે અને એનું માર્કેટિંગ થાય, એનું વેચાણ થાય અને સ્ત્રી સશક્તિકરણનું કામ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ એક જહેમત છે. એને પણ અમે ધ્યાને રાખી અને લોકલ ફોર વોકલના પણ સ્ટોલ ઊભા કર્યા છે અને ટ્રેડ ઝોન પણ ઊભો કરવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજનની અંદર અમને સંસ્થાના ડૉક્ટર GM સુતરિયા સાહેબનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. તમામ શિક્ષકોના અથાગ પ્રયત્નથી અને બાળકોને સાથે જોડીને આ એક સરસ આયોજન જે છે એ અમે 27 અને 28 બે દિવસ માટે આ સંસ્થાની અંદર કર્યું છે. વાહ, ખૂબ સરસ સાહેબ. આપણે જે સંભળાયું એ ખૂબ આનંદ થયો અને આ વિદ્યાર્થીઓ વિશે મારે બે શબ્દ જે બોલવા છે એ આ સોશિયલ મીડિયાના માધ્યમથી અને આ રિપોર્ટરના માધ્યમથી કહેવા માગું છું. એક શેર અદા કરું છું कि तारीफ करूँ जिनसे अल्फाज नहीं मिलते, तारीफ करूँ जिनसे अल्फाज नहीं मिलते. यहाँ पढ़ने वाले सभी विद्यार्थी वो फूल है इस विद्याधीश के जो बार बार नहीं खिलते. अस्तु. जय बाबा.
ધોરણી ચીમણી બાલની બગાડ ફૂટ